ભાભરમાં હાઈવે પર એક દિવસ માટે સીતાબેન રાઠોડ ભૂખ હડતાલ પર. સીતાબેન રાઠોડના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો જોડાયા. ભાભર ખાતે પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીની જંતર મંતર પર અનશન કરી રહેલ સોનલ વાનચુકના સમર્થનમાં ભાભર તાલુકાની ચલાદર ગામની સીતાબેન છગનભાઈ રાઠોડ ભાભર હાઈવે પર લોક જાગૃતિ માટે એક દિવસ માટેના ઉપવાસ પર. સોનલ વાનચુકના સપોર્ટ તેમજ સરકારની સિસ્ટમમાં બદલાવની માંગ સાથે ઉપવાસના વિદ્યાર્થીની વિવિધ બેનરો સાથે ઉપવાસ પર. વિદ્યાર્થીની એ કહ્યું, વારંવાર પેપરો ફૂટે છે, સરકારની સિસ્ટમ પર વાંધો. ભાભર હાઈવે પર ઉપવાસ પર બેઠેલી વિદ્યાર્થીની જોવા માટે લોકોના ટોળે એકત્રિત થયા હતા. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો વિદ્યાર્થીની સીતાબેન રાઠોડના સમર્થનમાં આવ્યા હતા. અહેવાલ ગોપાલ કે પૂજારા. મારું નામ રાઠોડ સીતાબેન છગનભાઈ છે. હું ગામ ચલાદરની છું, તાલુકો ભાભર. હું આજે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર પર. કેટલા દિવસથી ભૂખ હડતાલ પર વૈજ્ઞાનિક સોનમ વાંગચુક ભૂખ હડતાલ કરી રહ્યા છે અને એમનું સન્માન બી નહીં જળવાઈ રહ્યું. એને લઈને હું આજે એમના સમર્થનમાં અહીંયા બેઠી છું. કયા ગામ બેઠા છો આપ? ભાભર. અને શું સમર્થન આપી રહ્યા છો આપ? એમને એક આત્મશક્તિ, એમ કે કેટલા દિવસથી ભૂખ હડતાલમાં છે, થોડો ગુસ્સો આવે અને બીજા જે વિદ્યાર્થીઓ છે એ રહી જાગે. કારણ કે વિદ્યાર્થીઓને જાગવું પડશે, કારણ કે એમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને નિષ્ફળ સરકાર રાજીનામું આપે, અમારી માંગે પૂરી કરે. કેટલા દિવસ માટે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેસા છો આપ? હું તો આજનો દિવસ છું, કારણ કે આજે બહુ મોટી આંદોલન છે, આજે 20 તારીખનું. તો હું પણ મારું સમય આપી શકું, યોગદાન આપું છું. હું વૈજ્ઞાનિક સોનમ વાંગચુકના સમર્થનમાં છું. ઓકે. સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી ભાભર શહેર અને તાલુકાની અત્યારે જંતર મંતર ઉપર જે દિલ્હીની અંદર આંદોલન ચાલે છે એના સમર્થનની અંદર વિદ્યાર્થી સમર્થનમાં આજે આ બેનના સમર્થનમાં અમે આવ્યા છે. જ્યારે શિક્ષણ મંત્રી વારંવાર પેપર ફૂટે છે તોય રાજીનામું મૂકવા તૈયાર નથી. જેટલી ઘડી રાજીનામું નહીં મૂકે ત્યાં સુધી અમારું ઉપવાસ ચાલુ રહેશે અને જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી અમે વિદ્યાર્થીને સમર્થન મળીશું. અને સરકારને પણ કહેવા માગે છે તાત્કાલિક આવા લોકોને રાજીનામું અપાવડાવે. જો રાજીનામું નહીં આપવામાં આવે તો અમે મોટું આંદોલન પણ કરીશું, વિદ્યાર્થીને સાથે રાખીશું.